ગુડ મોર્નિંગ. ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ. હું KNMP પટેલ સાર્વજનિક વિદ્યાલય અમરોલી સુરતમાંથી વર્ષાબહેન લાડ. આજે આપણે જોઈશું ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિનો ભાગ 3, જેની અંદર વાસ્તવિક સંખ્યા અને તેનું દશાંશ નિરૂપણ. તો વાસ્તવિક સંખ્યા એટલે સમય સંખ્યા અને અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ, અને એને આધારિત સ્વાધ્યાય 1.3 જોઈએ. વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ. તો વાસ્તવિક સંખ્યા એટલે આપણને ખબર છે કે વાસ્તવિક સંખ્યા એટલે સમય અને અસમય. હવે સમયના પાછા બે પ્રકાર પડે, એક શાંત દશાંશ અને અનંત આવૃત. હવે શાંત દશાંશ કોને કહેવાય? એનું નિરૂપણ શાંત દશાંશ હોય તો 1/2 એને 0.5, 7 અષ્ટમાંશ, 7 ને 8 વડે ભાગો એટલે 0.875, 639 ને 250 વડે ભાગો એટલે 2.556. અહીં તમે જુઓ તો 5 પછી અટકી જાય છે, પછી કોઈ આંક આવતો નથી, શેષ શૂન્ય થઈ જાય છે, એટલે બરાબર. તો તેને શાંત દશાંશ કહેવાય. શાંત એટલે આપણને ખબર છે કે કઈ સંખ્યા આવે છે, બરાબર. તો એ કેવી રીતે ઓળખાય શાંત દશાંશ? તો જેના છેદમાં 2 હોય, 5 હોય અથવા બંને હોય તો તેને શાંત દશાંશ કહેવાય, બરાબર. અહીંયા 2 છે, અહીંયા 8 એટલે 2 × 2 × 2, અહીંયા 250 એટલે કે 2 × 5 × 5 × 5 × 5, બરાબર. અનંત આવૃત. હવે અનંત આવૃત એટલે શું? તો અનંત સુધી જાય છે પરંતુ સંખ્યા રિપીટ થતી હોય. જો 1 સપ્તમાંશ, 1 ને 7 વડે ભાગો એટલે 0.1428557 આ લીટીને 12 કહેવાય. 12 એટલે કે આ 1 4 2 8 5 7 રિપીટ થયા જ કરે. હવે તે જ પ્રમાણે 1 તૃતીયાંશ, 1 તૃતીયાંશ એટલે 0.312, 0.312 એટલે 0.33333 અનંત સુધી આવ્યા કરે છે. એ જ રીતે 1/11 તો 0.09090909 અનંત સુધી આવે છે, જેને લખાય 0.092. આમ જો છેદમાં 2 અને 5 સિવાયની સંખ્યા હોય, અહીંયા જુઓ 7 છે, 3 છે, 11 છે, તો તેને અનંત આવૃત કહેવાય. આ બંને સમય સંખ્યા છે. તમે જુઓ અહીંયા કોઈ જગ્યાએ વર્ગમૂળ દેખાતું નથી, એટલે એ બંને સમય સંખ્યા છે, પણ એનું સ્વરૂપ એક શાંત દશાંશ છે અને એક અનંત આવૃત છે. અસમય સંખ્યા. તો અસમય સંખ્યાને અનાવૃત કહેવાય. અનાવૃત એટલે ખબર નથી કે કઈ સંખ્યા રિપીટ થશે. જેમ કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5. તો અહીંયા વર્ગમૂળ 2 ને આપણે શોધવું હોય તો આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયેલા વર્ગમૂળ કરવાની રીત. તો એની અંદર આવશે 1.4142 1 3 5 6 અનંત સુધી કોઈ પણ આંકડા રિપીટ થતા નથી. એ જ રીતે પાઈને આપણે 3.14 તરીકે ઓળખીએ, પરંતુ એ ખરેખર આ રીતે અનંત છે. 3.1415826 અનંત સુધી આંકડા રિપીટ થતા નથી. કયા આંકડા આવશે આપણને ખબર પડશે નહીં, બરાબર. 100મો આંકડો કે 1000મો આંકડો કયો આવશે તે નહીં ખબર પડે, તો તેને કહેવાય અનંત અનાવૃત, બરાબર. આ પાનું તમે તમારી નોટમાં ચોક્કસ નોંધી લેવો. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 1.3. તો સ્વાધ્યાય 1.3માં એવું પૂછ્યું છે કે નીચે કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે? તો નીચે દશાંશ અભિવ્યક્તિ આ જોઈએ તમે કે 36/100. તો 36/100 એટલે 0.36, બરાબર. એ તમને ખબર છે, એટલે શાંત દશાંશ. 1/11, 1 ને 11 વડે ભાગો તો 0.090909 અનંત સુધી આવ્યા કરે છે, બરાબર. એટલે 0.0912, બરાબર. એટલે એ શું કહેવાય? સમય સંખ્યા જ છે, પરંતુ કેવી? અનંત આવૃત. એ જ રીતે આપણે 4.1 અષ્ટમાંશ જોઈએ. તો 8 ચોક 32, 32 + 1 33/8. હવે 33 ને તમે 8 વડે ભાગો તો 33 ને 8 વડે ભાગતા તમને મળશે 4.125. અટકી જાય છે અહીંયા, બરાબર. એટલે શું કહેવાશે? શાંત દશાંશ. એ જ રીતે આપણે જોઈએ 3/13. 3 ને 13 વડે ભાગો તો 0.230769, પછી પાછું 2307669. અહીંયા તમે જુઓ કે હજુ શેષ 3 વધી, એટલે પાછળ 0 મૂકશો એટલે 30 આવશે, બરાબર. 30 આવશે એટલે 13 24, એટલે પાછા અહીંયા 2 આવશે. એટલે આ રીતે 0.230769 અનંત સુધી રિપીટ થયા જ કરે છે. આથી તેને કહેવાય અનંત આવૃત. પ્રશ્ન નંબર 2. 1/7 ની કિંમત આપણે જોઈ ગયા, બરાબર. તો તમે
ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 1/7 આપણને ખબર છે, પણ 2/7, 3/7, 4/7, 5/7, 6/7 એની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તે આપણે શોધવાની છે. તો એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો કે 1 સપ્તમાંશની કિંમત આપણને આ ખબર છે, તો આપણે શું કરવાનું, 2 સપ્તમાંશને આ રીતે લખવાનું, 2 ગુણ્યા 1 સપ્તમાંશ. હવે આ 2 ગુણ્યા 1 સપ્તમાંશ એટલે તમને ખબર છે કે 2 ગુણ્યા 1 સપ્તમાંશ, તો એને આ રીતે લખાય કે 2 ગુણ્યા 1/7. હવે 1/7ની કિંમત આ મૂકી દો, તો 1/7ની આ કિંમત મૂકી દો. પછી તો તમારે આને 2 વડે ગુણવાનું જ છે. 7 દુ 14, બરાબર, એટલે 4 આવ્યો, વધી 1. પછી 5 દુ 10, 10 ને 1 11, એટલે વધી 1, બરાબર. તે જ રીતે 8 દુ 16, 16 ને 1 7, વધી 1, એટલે ગુણાકાર જ કરવાનો છે. આ તમને ગુણાકાર કરતા આવડે એટલે આવશે, જો, બરાબર. એ જ રીતે 3 સપ્તમાંશ હોય તો 3ને આ સંખ્યા વડે ગુણો, 4 હોય તો 4ને આ સંખ્યા વડે ગુણો, 5 હોય તો 5ને આ સંખ્યા વડે ગુણો, 6 હોય તો 6ને આ સંખ્યા વડે ગુણો. એટલે આમ સીધું જ ગુણવાનું છે. 3 ગુણ્યા 7, 7 તાલી 21, 21 તો 1, વધી 2, આ 5 તાલી 15, 15 ને વધી 2 ઉમેરો એટલે 7, બરાબર. એટલે આ રીતે તમને સરળતાથી આ ગુણાકાર આવડી જાય જો આ ખબર હોય તો. પ્રશ્ન નંબર 3, આ સૌથી પૂછાય તેવા દાખલા છે. પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તો પી છેદમાં ક્યુ સ્વરૂપમાં નીચેની સંખ્યાઓને દર્શાવો. તો પહેલું છે 0.612. હવે 0.612 એને આપણે ધારી લઈશું એક્સ. ધ્યાનથી જરાક સમજજો. 612 તેને આપણે ધારી લઈશું એક્સ, એક્સ બરાબર 0.612. હવે એને આપણે અનંત સ્વરૂપમાં દર્શાવીએ તો એક્સ બરાબર 0.66666 અનંત સુધી, બરાબર, એ રીતે દર્શાવાય. હવે કેટલા આંકડા રિપીટ થાય છે? એક જ. કયો? 6. એક જ આંકડો રિપીટ થતા હોય તો 10 વડે ગુણો, બરાબર. એટલે બંને બાજુને 10 વડે ગુણતા, તો આ એક્સને 10 વડે ગુણો એટલે 10x. 0.6666 અનંત સુધીને 6 વડે ગુણો એટલે 6 ગુણ્યા, એટલે જવાબ શું આવશે? 6.66666. તમને ખબર છે, આને 10 વડે ગુણો એટલે આ પોઈન્ટ ખસીને જમણી બાજુ જાય, બરાબર. ભાગો તો એ ડાબી બાજુ જાય, તો ગુણ્યું એટલે એ જમણી બાજુ જશે પોઈન્ટ, એટલે 6.666 અનંત સુધી આવે. હવે આપણે કરવાનું શું છે? આને આપણે 2 ભાગમાં રૂપાંતર કરવાનું. 6.6666 ને 6 વત્તા 0.6666. તમને ખબર છે આને સાદું રૂપ આપતા આવડે છે કે આના 2 ભાગ શું પડશે? એક પૂર્ણાંક ને એક અપૂર્ણાંક. તો પૂર્ણાંક શું આવશે? 6. અપૂર્ણાંક શું આવશે? 0.6666. તો પણ 0.666 શું છે? એક્સ. એટલે આપણે સીધું જ લખી દીધું એક્સ, બરાબર. એટલે આના 2 ભાગ શું પાડ્યા? 6 પૂર્ણાંક અને પોઈન્ટ પછીના 666 એને કહીશું એક્સ, કારણ કે પોઈન્ટ પછીના 666 તે એક્સ છે, બરાબર. એટલે આના 2 ભાગ પણ નાખ્યા, પૂર્ણાંક અને અપૂર્ણાંક. અને અપૂર્ણાંકનું નામ તો એક્સ છે એટલે એક્સ લખી દીધું. હવે એક્સને ડાબી બાજુ લઈ જાઓ તો 10માંથી 1 એક્સ જાય તો કેટલા આવશે? 9x, બરાબર. એટલે આવશે 9x. અને જમણી બાજુ તો 6 જ છે. હવે 9ને ભાગાકારમાં લઈ જાઓ એટલે 6/9, એટલે જવાબ આવ્યો 2/3. આમ આની કિંમત આવશે પીના છેદમાં ક્યુ સ્વરૂપ આવશે 2/3. કંઈ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો. બીજો દાખલો જોઈએ. હવે 0.4 7/12, 4 એકલો જ છે, ખાલી 7 જ રિપીટ થાય છે એટલે આપણે તેને એક્સ ધારીશું. પછી આપણે આ રીતે એને અનંત સ્વરૂપમાં લખીશું તો 0.4 7 7 7 7 અનંત સુધી, બરાબર. હવે આપણે શું કરીશું કે કેટલા આંકડા રિપીટ થાય છે? એક જ આંકડો રિપીટ થાય છે, એક જ 7, બરાબર. એટલે 10 વડે જ ગુણીશું એટલે 10x. 10x બરાબર 4.7777. 10 વડે ગુણવું એટલે પોઈન્ટ ખસીને અહીંયા આવી ગયો, બરાબર. એટલે એક જમણી બાજુ ખસ્યો એટલે 4.7777. હવે આપણને જોઈએ છે આ સંખ્યા x. હવે આપણને x સંખ્યામાં 0.4777 જોઈએ છે, એટલે અહીંયા 0.4777 લાવવા માટે અહીંયા 47 છે, તો 47માં અહીંયા 7ના બદલે 4 લાવવો છે. તો 4 લાવવા માટે આપણે શું કરશું? 3 લખવા પડશે. એટલે પૂર્ણાંક તો 4 ઉતારીશું, પરંતુ પૂર્ણાંકમાંથી 4.3 કરીશું, બરાબર. અથવા તો શું કરવાનું? આની બાદબાકી આની સાથે કરી નાખવાની, આ સંખ્યાની બાદબાકી આની સાથે કરી નાખવાની, એટલે અહીંયા આવી જશે 4.3 અને આ તો બેઠું જ આવશે 0.4777, બરાબર. હવે આને કહેવાશે એક્સ. હવે એક્સને તમે આ બાજુ
જમણી બાજુ લઈ જાઓ એટલે 9x, ડાબી બાજુ લઈ જાઓ 9x, 9x બરાબર 4.3, 9ને છેદમાં લઈ જાઓ બરાબર એટલે 4.43 છેદમાં 90 બરાબર. હવે એ જ રીતે એ જ પ્રકારનો દાખલો 0.001 12, તો તેને આપણે x ધરી લઈશું અને તેને અનંત સ્વરૂપમાં લખીશું 0.001 001 001 અનંત સુધી. હવે કેટલા આંકડા રિપીટ થાય છે? 1 2 ને 3, 3 આંકડા રિપીટ થાય છે એટલે કેટલા 0 ગુણવાના? 1ની પાછળ 3 મીંડા એટલે 1000 વડે ગુણવાનું બરાબર. 2 આંકડા રિપીટ થતા હોય તો 100 વડે એટલે 1000x અને આ કેટલા પોઈન્ટ ખસશે? 1000 ગુણો એટલે આ પોઈન્ટ 3 ખસશે એટલે 1.001 001 001 બરાબર. 3 પોઈન્ટ ખસીને અહીંયા આવશે. હવે આપણે કરીશું શું? સેમ જ કે આ પૂર્ણાંક લખીશું 1 અને પાછળના જે આંકડા છે તેને અપૂર્ણાંક સ્વરૂપે 0.001 સ્વરૂપે દર્શાવીશું બરાબર. હવે આ કોણ છે? તો x એટલે તેને ધરી લઈશું 1, xને આ બાજુ લઈ જાઓ એટલે 1000માંથી x જાય તો 999x અને આ 1 તો તેમનો તેમ 999 છેદમાં એટલે 1/999 સ્વરૂપે દર્શાવાય. હવે પ્રશ્ન નંબર 4, 0.9999 અનંત સુધી ને p છેદમાં q સ્વરૂપે દર્શાવો અને તમારી એના વિશે ચર્ચા કરો. તો આપણે પહેલાં તો સેમ રીત ધારી લઈશું x બરાબર 0.99999. હવે કેટલા આંકડા રિપીટ થાય છે? એક જ આંકડો. કયો? 9. એક જ આંકડો રિપીટ થતો હોય તો 10 જ વડે ગુણવાનું એટલે 10x બરાબર 9.99999 બરાબર. એક જ આંકડો રિપીટ થાય છે એટલે એ 10 વડે જ ગુણવું એટલે એક જ આંકડો પોઈન્ટ અહીંયા ખસીને અહીંયા આવશે એટલે 9.999. હવે એને પાછું સેમ છૂટું પાડો, અપૂર્ણાંક અને પૂર્ણાંક, તો 9 પૂર્ણાંક અને પાછળનો અપૂર્ણાંક. હવે આ કોણ છે? તો x આપણે ધારેલો જ છે બરાબર એટલે xને આ બાજુ લઈ જાઓ એટલે થશે 9x, 9xના છેદમાં 9, 9xના છેદમાં 9 એટલે 9/9, 9/9 એટલે 1 બરાબર. એટલે આ 0.99999 અનંત સુધી, તો તમને ખબર છે કે અનંત સુધી જાય એટલે એની કિંમત 1 જ થઈ જાય. અને આ રીતે આપણે દાખલાની રીતે કર્યું તો શું આવશે? 9/9, 9/9 એટલે 1 જ કહેવાય બરાબર. એટલે 1 એનો જવાબ આવશે. હવે આપણે જોઈએ 5મો દાખલો. તમારી સ્ક્રીન જરાક ઊભી કરી દેજો. તો આપણે જોવાનું છે કે 1/17, પાઠ્યપુસ્તક સાથે લઈને બેસજો એટલે ખબર પડે. 1/17 એનો અર્થ એમ થાય કે આપણે 1ને 17 વડે ભાગીશું. 1ને જો 17 વડે ભાગવા જઈએ વારાફરતી તો જુઓ તમે અહીંયા કે આટલા આંકડા આવે. કેટલા આંકડા આવ્યા? 16. 17માંથી 1 જાય તો 16 જેટલા આંકડા રિપીટ થાય છે. ફરીથી આ જ આંકડા આવશે, ફરીથી આ જ આંકડા આના પછી આવશે, રિપીટ થયા જ કરશે બરાબર. એટલે કે 1/17 હોય તો વધારેમાં વધારે કેટલી સંખ્યા રિપીટ થાય? તો વધારેમાં વધારે 16 સંખ્યા રિપીટ થાય બરાબર. 17 વડે ભાગો તો વધારેમાં વધારે 16 સંખ્યા રિપીટ થાય બરાબર. 21 વડે ભાગો તો વધારેમાં વધારે 20 સંખ્યા રિપીટ થાય. 23 વડે ભાગો તો વધારેમાં વધારે 22 સંખ્યા રિપીટ થાય. અને એવું જરૂરી નથી કે 22 જ થાય કે આ 17 હોય તો 16 જ થાય. તમે જોયું આગળ 1/11 હોય તો ખાલી 2 સંખ્યા રિપીટ થાય, 09 09 09 બરાબર. પણ વધુમાં વધુ કેટલી સંખ્યા રિપીટ થઈ શકે? 17 વડે ભાગો તો 16. આટલું જ આપણે જોવાનું છે. આ પ્રશ્ન માત્ર સમજ માટે છે. હવે આપણે જોઈશું છઠ્ઠો પ્રશ્ન. હવે છઠ્ઠા પ્રશ્ન એ આપણે મેં શરૂઆતમાં સમજાવી ગઈ તે જ છે કે જેમાં p અને q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા p છેદમાં q સ્વરૂપના સમય સંખ્યાના ઉદાહરણ લખો બરાબર. અને શું તમે અનુમાન લગાવી શકો કે q એ કયા ગુણધર્મનું પાલન કરે છે? એટલે આપણે આગળ જે મેં પાનું બતાવેલું તે જ છે કે આપણે જાતે ઉદાહરણ લઈએ તો 1/2 એટલે 0.5, 1/5 એટલે 0.2, 1/10 એટલે 0.1, 1/4 એટલે 0.25, 1/8 એટલે 0.125, 1/16 એટલે 0.0625, 1/25 એટલે 0.04,
1/125 એટલે 0.008, 1/625 એટલે 0.0016. કેવી રીતે આવ્યા? ભાગાકાર કરીને, તમને ખબર હશે ભાગાકાર કરીને. હવે તમે જુઓ 1/20 તો 0.05, 1/90 50 તો 1/50 એટલે 0.02. હવે આ બધી સંખ્યા છે તો કેવી દેખાય છે? શાંત દશાંશ. કેમ શાંત દશાંશ દેખાય? તો આગળની ચર્ચા કરી તે પ્રમાણે છેદ જુઓ તો છેદમાં તમને શું દેખાય છે? 2 છે ક્યાં 5 છે? 2 છે ક્યાં 5 છે? એ સિવાય કોઈ બીજી સંખ્યા નથી, બરાબર? એટલે એ કહેવાય શાંત દશાંશ. અને અહીંયા તમે જુઓ 1/3 એટલે 0.312 એટલે કે 3 3 3 રિપીટેડ થાય છે. 3/7 એટલે 1/7 એટલે 0.142857 આગળ જોઈ ગયા તે આટલી સંખ્યા રિપીટ થાય છે. એ જ રીતે 1/6 અહીંયા ભલે 2 હોય પણ સાથે 3 પણ છે એટલે શું આવશે? 0.16666 અનંત સુધી. એટલે તમે જોઈ શકો કે છેદમાં 6માં 2 સાથે 3 પણ છે. 3 હોય, 7 હોય, 3 હોય, બરાબર? એ રીતે 11 હોય, 13 હોય, 17 હોય. એટલે કે એવી અવિભાજ્ય સંખ્યા હોય 2 અને 5 સિવાયની, તો તેને શું કહેવાય? અનંત આવૃત. આ જ વસ્તુ અહીંયા લખેલું છે કે જો છેદમાં 2 અને 5 હોય તો શાંત દશાંશ, અને છેદમાં 2 અને 5 સિવાયની હોય તો શું કહેવાય? અનંત આવૃત. હવે 7મો પ્રશ્ન ધ્યાન આપજો. સ્વાધ્યાય 1.1ની અંદર આપણે સમમેય સંખ્યા શોધેલી છે. જ્યારે અહીંયા શું કીધું છે? જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યા શોધો. અનંત અનાવૃત એટલે કે અસમમેય સંખ્યા શોધવાની છે. હવે અસમમેય સંખ્યા એટલે શું? જે રિપીટ થતી ન હોય તે. તો વર્ગમૂળ 2ની કિંમત 1.4142135562 અનંત સુધી. વર્ગમૂળ 3ની કિંમત 1.7320508008 અનંત સુધી. એ જ રીતે વર્ગમૂળ 5ની કિંમત 2.36079878 અનંત સુધી. એની લખવી હોય તો આપણે જાતે બનાવીને કોઈ પણ લખી શકીએ. જેમ કે અહીંયા જાતે બનાવીને લખેલ છે 01 001 0001, પછી 4 વખત 01. આગળ જતાં હજારમાં લાખમાં અંક કયો આવશે? 0 આવશે કે 1 આવશે? કહેવાય નહીં. સંખ્યા વધતી જાય છે. જો રિપીટ નથી થતી, વધતી જાય છે. 0 વધતો જાય છે. એ જ રીતે 0.202 002 00002 4 વખત 02 આમ આવ્યા જ કરે છે. તે જ રીતે આ તમે કોઈ પણ સંખ્યા લખી શકો. કોઈ પણ સંખ્યા લખી શકો એને કહેવાય અનંત અનાવૃત. હવે આપણે શોધવાનું છે 2 સમમેય સંખ્યા છે. આ વર્ગમૂળ નથી એટલે સમમેય કહેવાય. 5/7 અને 9/11 વચ્ચે આવેલી 3 અસમમેય સંખ્યા શોધવાની છે. તો પહેલાં તો આપણે 5ને 7 વડે ભાગી લઈશું. 5ને જો 7 વડે ભાગીએ તો એનો જવાબ આવશે 0.7142855 અને 9ને 11 વડે ભાગીશું તો 9ને 11 વડે ભાગો તો 0.818181 એવું આવશે. હવે એની વચ્ચેની અસમમેય સંખ્યા તો આપણે ખાલી પહેલી જ બે જોવાની કે 0.71 અને 0.81. તો 0.71 અને 81ની વચ્ચે કોણ આવે? 0.72 0.73 0.74 0.75 80 સુધી, બરાબર? તો તે આપણે કોઈ પણ 3 લખી દેવાની, કોઈ પણ 3 લખી દેવાની કે 0.72 0 72 00 72 000 આ રીતે. પછી 72 થી 80 વચ્ચેની કોઈ પણ લખી શકો. અહીંયા 75 0 75 00 એ રીતે લખી છે. તમે 76 77 78 79 80 ગમે તે લખી શકો. અહીંયા 78 લીધી છે તો 78 0 78 00 તમે તમારી રીતે જાતે બનાવી શકશો, બરાબર? એટલે અસમય કહે તો રિપીટ નહીં થવી જોઈએ, બરાબર? સંખ્યા વધતી જતી જવી જોઈએ. 0 વધતા જાય છે, બરાબર? એટલે તેને અસમય સંખ્યા કહેવાય 2 વચ્ચેની. અને સમય સંખ્યા તો આપણે સ્વાધ્યાય 1.1માં ભણી ગયા છે એટલે રિપીટ કરશો તો તમને ખ્યાલ આવશે. હવે છેલ્લો પ્રશ્ન 9. સમય કે અસમય તે ઓળખાવો. આપણે બધા જ વિડીયોમાં જોયું છે. સમય એટલે શું? વર્ગમૂળ વગરની. અને અસમય એટલે શું? વર્ગમૂળ વાળી. સમય એટલે દશાંશ સ્વરૂપ અને અનંત આવૃત. અસમય એટલે અનંત અનાવૃત. તો પહેલું છે વર્ગમૂળ 23. તો 23 એ અવિભાજ્ય છે, એનું વર્ગમૂળ નીકળતું નથી એટલે અસમય. વર્ગમૂળમાં 225 તો 225ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો અવિભાજ્ય અવયવ શું આવશે? 3 × 3 × 5 × 5 એટલે કોનો વર્ગ છે? 15નો વર્ગ. 15નો વર્ગ એટલે 225નું વર્ગમૂળ નીકળી જશે એટલે 15 થઈ જશે. એટલે 15 એટલે સમમેય સંખ્યા થઈ જશે, બરાબર? એટલે વર્ગમૂળ હોવા છતાં પણ તે સમમેય થશે. પછી અહીંયા છે 0.3796, બરાબર? તો અહીંયા અટકી ગયેલી છે.
એટલે શાંત દશાંશ છે એટલે શાંત દશાંશ હોવાથી સમય સંખ્યા. હવે અહીંયા જુઓ તો 7.478 બરાબર. તો અહીંયા તમે જુઓ તો 478 રિપીટ થયા કરે છે એટલે કે 7.478 એટલે અનંતાવૃત્ત એટલે સમય જ છે. હવે પાંચમું જુઓ તો અહીંયા જુઓ ઝીરોની સંખ્યા વધતી જાય છે, એક સરખી રિપીટ થતી નથી, વધતી જાય છે. વધતી જાય એટલે એને શું કહેવાય? અસમય સંખ્યા. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ દરેકનું રિવિઝન કરશો તો તમને વધુ ખ્યાલ આવશે. થેન્ક યુ.